સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અત્રે મુંબઈથી ખાસ રમેશભાઈ પધાર્યા છે, તેમને વિનંતી અહીં પધારશે અને પૂજ્ય શાસ્ત્રી મહારાજ એમને આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. તો આવો રમેશભાઈ મહેતા અત્રે આવશે અને પૂજ્ય શાસ્ત્રી મહારાજ એમને આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. જેમને ખૂબ પૂજ્ય પુરાણી સ્વામી કોઠારી સ્વામી જેમની સાથે હૃદયનો નાતો છે ને આટલી ઉંમર છે પણ છતાંય એમના ઘરે જ્યારે જઈએ કામ ધંધા બિઝનેસ બધું જ બંધ કરી દે અને ડ્રાઈવરને રજા આપી દે. હો, તમે રોકાવ ત્યાં સુધી તમારી ગાડી હું જાતે ચલાવું, આવી તેમની જબરજસ્ત ભાવના છે. તો અત્યારે પધારશે ને પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમને આશીર્વાદની પુષ્પમાળા બંને ભાઈઓ અત્યારે આવે. આવો. તો અત્યારે કથાને વિરામ. બપોર પછી બરાબર 3:30 વાગે કથાનો પ્રારંભ. વિભૂષિત કરા પીતાંબરાજ અરુણબિંબ ફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંશ્ચ પ્રાણ પ્રયાણ સમયે કભવાત પિતે કંઠાવરોધન વિધો સ્મરણ કૃત નારાયણ નમસ્કૃત્ય નરંશ્ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી
गोपीनाथ जी महाराज की जय। श्री हरि कृष्ण महाराज महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। हे अखिल विश्वाधार तनु साकार तेजो अयम। हे अखिल विश्वाधार तनु साकार तेजो मयमः। अगणित ब्रह्मांडो उदय करधाम अक्षर माय हो। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सकल विभूति दिव्य शक्ति आप माथि उतरी। सकल विभूति दिव्य शक्ति आप माथे उतरी। अवतार लई अवनी विषय धर्मनि लानी सदे। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। निज भक्त कारण रूप बहु बहुधारिण विचरो तमे। निज भक्त कारण रूप बहु बहुधारिणे विचरो तमे। उत्थापि मूलय धर्मना धर्म स्थाप्यो चेतमे। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। निज भक्त कारण रूप बहु बहुधारिणे विचरो तमे। निज भक्त कारण रूप बहु बहुधारिणे विचरो तमे। उत्थापि मूलय धर्मना धर्म स्थाप्यो चेतमे। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सधर्म भक्ति ज्ञान ने वैराग्यनि दृष्टि करी। सधर्म भक्ति ज्ञान ने वैराग्यनि दृष्टि करी। हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। परब्रह्म जय सर्वोपरि। परब्रह्म
जय सर्वोपरि बोलिए स्वामीनारायण भगवान की जय। મહાત્માને સાથે સાથે આ કથાને કેમ સંભળાય, કેવી રીતે શ્રવણ કરીએ તો એના ફળની પ્રાપ્તિ થાય, એ સમજવું બહુ જરૂરી છે. એનાથી મોટી વાત ગમે એમ તો અંતે આપણે કળિયુગના માણસો છીએ, નફા વગર કોઈ કાર્ય ન કરીએ તો આપણા મનમાં સ્વાભાવિક શંકા થાય. ઠીક છે, જેને મહાત્મા હોય, જેને ખબર હોય તો ઠીક છે, નકર વિચારે કે હવે કિશોરભાઈ હસમુખભાઈ નો 4 વાર ફોન આવ્યો હતો, તમારે આવવું જ પડશે, એટલે આવવું પડે સંબંધ રાખવા, એટલે આવ્યા છીએ તો એકાદો આટો મારીને ફરી લઈએ એટલે બહુ થઈ ગયું એમ. ખાલી સંબંધ રાખવા ખાતર નગર વળી પાછું આપણે અહીંયા છે તે નહીં આવે, આવું સંબંધ રાખવા ખાતર આવ્યા હોય તો શાસ્ત્ર એટલા માટે બતાવે, એમણે આ મહાત્મા જો બરાબર સમજી લીધું હોય ને મહાત્મા સાથે જો ગ્રંથનું શ્રવણ થાય તો પૂરેપૂરા એના ફળની પ્રાપ્તિ થાય છે. ડોક્ટર તમને દવા આપે અને ઈ દવા તમે લ્યો તો સાજા થાવ. તો એમના મેડિકલમાં ઘણી બધી દવા હોય, જે હાથમાં આવી લઈને ગળી જાય તો એ બધી દવા સાજા થવા આટલું જ હોય કે નહીં? ગયો મેડિકલમાં જેટલી દવા હોય, એ કોઈ માંદા પડવાની દવા હોય મેડિકલમાં? બોલો હે? પણ છતાંય ડોક્ટરના બતાવ્યા અનુસાર નિયમ પ્રમાણે જો લેવામાં આવે તો એ દવા હાજા કરે, નકર એ દવા માંદા પાડે. એટલે શાસ્ત્ર બતાવે છે, પ્રથમ મહાત્મા બતાવે છે કે મહાત્મા સમજી અને પછી જો કથા સાંભળવામાં આવે, એ પણ એના નિયમ અનુસાર જો કથા સાંભળવામાં આવે તો પૂર્ણપણે ફળને આપનાર છે. અને હકીકત છે કે આપણે 7 દિવસ સુધી આપણા કામ ધંધા બિઝનેસ આ બધું છોડી અને આવા કાળા ઉનાળામાં કેવો ભયંકર ગરમી છે કે નહીં, 45 ડિગ્રી તાપમાન છે, 45 ડિગ્રી તાપમાનમાં આપણે બેહીન કથા સાંભળવાની છે. 7 દિવસ ધંધા બિઝનેસ બંધ રાખવાના અને છતાંય કથા સાંભળવાની, તો 7મા દિવસે મળશે હું? આપણે કળિયુગના માણસો જો કાંઈ મળવાનું ન હોય તો આ ધંધો કરાતો છે. હે મુંબઈ એસી શરૂ કરીને હુઈ ન જાય. તો 7 દિવસ કથા સાંભળ્યા પછી આપણને શું પ્રાપ્ત થશે એ સમજવું જરૂરી છે. એટલા માટે પ્રથમ મહાત્મા બતાવવામાં આવ્યું છે. નિમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શોનકો બ્રવીત. પૃથ્વી પર જ્યારે કળિયુગ આવ્યો એ સમયે અનેક ઋષિઓ ભેગા થઈ અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં યજ્ઞ કરવા લાગ્યા છે. કળિયુગના વાતાવરણથી બચવા માટે યજ્ઞ જ્યારે કરવા લાગ્યા, જેમાં શુદ્ધજી પણ વિરાજિત છે, એ સમયે શૌનક આદિ કથા સાંભળવામાં કુશળ, કથા સાંભળવામાં પણ શ્રોતા કુશળ જોઈએ. જો બધાને સાંભળવાની એવી સ્થિતિ ન હોય. ઘણીવાર માણસ સાંભળતો હોય પણ સાંભળવા છતાં ન સાંભળતો હોય. કુશળ શ્રોતા એમાં હોશિયારી છે, કથા સાંભળવી પણ એક હોશિયારી છે કે પૂરેપૂરા લગનથી પૂર્ણ ધ્યાન આપી અને કથા સાંભળવામાં આવે. એવા શૌનકજી એમણે સુધજીની આગળ આવીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આપ તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છો, માટે હે ઋષિવર, અમારા કાનને રસાયણ રૂપ એવી ભગવાનની સુંદર કથા સંભળાવો. અને સાથે ઋષિવર અમને એ બતાવો કે કળિયુગમાં ભગવાનને મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન કયું? હવે કળિયુગ આવ્યો છે તો કળિયુગમાં કોઈ વ્યક્તિએ ભગવાન પ્રાપ્ત કરવા હોય તો ભગવાન મેળવવા માટેનું શ્રેષ્ઠ સાધન, જેમ કે આપણે અહીંથી કે બહાર જવું હોય તો આપણે પૂછીએ અહીંથી સાળંગપુર જવામાં સારો રસ્તો કયો? એમ અહીંયા પૂછવામાં આવ્યું સારો રસ્તો તો બતાવો પણ પાછો ટૂંકો બતાવો. આપણી આટે એવું હોય કે ગમે વસ્તુ આપણે લેવા જઈએ એટલે એમ કહી કે સસ્તું અને પાછું સારું. હવે નિયમ એવો છે કા સસ્તું મળે અને કા સારું મળે, બે ભેગું ન મેળવે. કા તો તમે સસ્તું ખરીદી લ્યો અને કા પછી સારું લેવું હોય તો પૈસા એ પ્રમાણે સારા આપવા પડે.
પણ આ સોનકજીનો પ્રશ્ન છે કે મહારાજ ભગવાનને મેળવવા માટેનું સૌથી સરળ સાધન અને પાછું તમામ સાધનોમાં શ્રેષ્ઠ સાધન, સરળ અને છતાં પણ શ્રેષ્ઠ, આવું જો કોઈ સાધન હોય તો એ સાધન મને બતાવો. ને સમય સુજી બોલ્યા છે કે ઋષિઓ એતસ્માદ પરમ કિંચન મન શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એવું તો સાધન માત્ર એક ભગવાનની કથા છે કે જે ભગવાનને સરળતાથી મેળવાવી આપે, જેના માધ્યમ દ્વારા સરળતાથી ભગવાન મળે અને વિશેષ કષ્ટ પણ ન પડે. સરળ સાધન અને છતાં તમામ સાધનોમાં શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ ભગવાનની કથા છે. અને તમે જુઓ તો કથામાં બીજી શું સાધના કરવાની? હમણાં તમને એમ કે 1000 વર્ષ તમારે તપ કરવાનું, ચાલો એક પગે ઉભા રહી અને સાધના કરો, ખાવાનું નહીં પીવાનું નહીં, રાફડો થઈ જાય ત્યાં સુધી સાધના કરો. કેમ થાય? એકાદશી નહીં થાય. એકાદશી તોય ફ્રૂટની દુકાને વ્યા જાવ. એકાદશી કરવી અઘરી છે. આપણને કહેવામાં આવશે કે તમારે 1000 વર્ષ સુધી યજ્ઞ કરવાનો છે તો નહીં બેસી શકીએ. અરે આપણે પૂરા 2.5 કલાક પલાઠી વાળીને બેહી શકતા નથી. તરત પગ ફેરવવી, ઘડીક આમ ફેરવી, ઘડીક આમ ફેરવી. પણ ભગવાનની કથા એક એવું સરળ સાધન છે કે જેના માધ્યમે કરી સરળતાથી ભગવાન મેળવી શકાય છે. અને હે ઋષિઓ, ભાગવત છે એ એવું સાધન છે જે માણસના મનને શુદ્ધ કરે છે. ભાવથી જો સાંભળવામાં આવે તો માણસના મનને શુદ્ધ કરે, આવું આ શાસ્ત્ર છે. અને હે ઋષિઓ, આ શાસ્ત્રની મહત્તા કેટલી છે જે દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા એટલી મહાન છે જે કથા દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા દેવતાઓને સાંભળવી હોય ને તો એને અહીંયા આવવું પડે. સ્વર્ગમાં કથા નથી થતી, ત્યાં કથા થતી જ નથી. તો દેવતાઓને પણ દુર્લભ છે. અને હે ઋષિઓ, જ્યારે સુખદેવજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો ગંગા નદીના કિનારે, તો એ જ સમયે સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કીધું, હે મહારાજ, આપ જે કથા પરીક્ષિત રાજાને સંભળાવવા જઈ રહ્યા છો એ કથા અમને સંભળાવો. પરીક્ષિતને તો 7 દિવસનો શ્રાપ છે, તો મહારાજ એને તો મૃત્યુનો ભય છે, તો આલ્યો મહારાજ અમે અમૃત આપીએ. અમૃત એને પાઈ ગયો એટલે મૃત્યુનો ભય હટી ગયો. એટલે પરીક્ષિત છૂટા પાછા જઈને રાજ કરવા મળે ને એની જગ્યાએ કથા અમને સંભળાવો. અને એ સમયે સુખદેવજી મહારાજે શબ્દો બોલ્યા, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાત્રો વિચાર્યેવ તદા દેવાંજહસ. સુખદેવજી મહારાજે દેવતાઓની હાંસી કરી છે, દેવતાઓને મૂર્ખ કીધા. બોલો કેવાય? સુખદેવજી મહારાજ અહીં સ્પષ્ટ કીધા. શું કીધું ખબર? કે હે દેવતાઓ, તમે કાચનો ટુકડો લઈ અને મણી ખરીદવા આવ્યા છો. હવે તમે બજારમાં નીકળો અને કોઈની કઈ બોટલ ફૂટી ગઈ, કઈ કાચ ફૂટી ગયો, અને કાચનો ટુકડો લઈ અને તમે કોઈ સોનીની પાસે જઈને કહો કે આના બદલામાં મણી આપો ને. કાચનો ટુકડો રસ્તેથી લઈ અને એના બદલામાં મણી લેવા જાઓ તો ગાંડા કોણ ગણાય? સામે વાળો શું વિચારે આપણા માટે? તમે કલ્પના કરો. તમે છાપાનું એક કટકો લઈ અને તમે દુકાને જઈને કહો કે આના બદલામાં શ્રીફળ આપો, તો દુકાન વાળો આપણને શું કે? કઈ કે એ નક્કી કરે ઠેકાન છે નહીં, રહેવા દો ભાઈ, જવા દો. ભલે આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય પણ તમારે અખતરો કરવો હોય તો કરી લેજો. લ્યો, છાપાનું એક કાગળ કાપી આમ નોટની સાઈઝનું, ને પછી દુકાને જઈને કેવું કે ભાઈ આના બદલામાં એક વસ્તુ આપો, માગણી કરવી કોઈ પણ તમને જે સારું લાગે. અને પછી એ દુકાનદારના હાવભાવ જોજો એટલે તમને અનુભૂતિ થશે. સુખદેવજી મહારાજ બોલ્યા કે હે દેવતાઓ, તમે કાચના ટુકડાના બદલામાં મણી માગવા આવ્યા છો, માટે આ શક્ય નથી. આમ કહીને સુખદેવજી હાંસી કરી. પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ, હું આમાં શું કરું? અમૃત પી લઉં? સુખદેવજી મહારાજે કીધું, સાંભળ રાજા, આ કથારૂપી અમૃતમાં અને આ અમૃતમાં ફેર એટલો છે કે સ્વર્ગનો અમૃત તને લાંબી આયુષ્ય વાળો બનાવી શકશે,
પણ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ નહીં અપાવે. થોડાક દી પૂરતી તારી આયુષ વધી જશે, પણ આ ચક્ર તો શરૂ રહેશે. જ્યારે આ ભગવાનની કથા તને જન્મ મરણ ગર્ભવાસ અને લક્ષ 84 ના ફેરામાંથી મુક્તિ આપી દેશે. એટલે તારે ઘડીક સુખી થવું છે કે પરમેનન્ટ સુખી થવું છે? ઘડીક સુખ જોતું હોય તો અમૃત પી લે, અને સદાને માટે સુખ જોતું હોય તો કથા સાંભળે. અને ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે તમારે કથા સાંભળવી છે. દેવતાઓને સ્થાન ન મળ્યું. હકીકત એ છે, અહીંયા એક ભાઈ શંકા કરેલી કે હવે 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા, પરીક્ષિત કથા સાંભળતા હતા, તો એમાં સ્વર્ગના દેવતાઓને આવી બધી રજૂઆત કરવાની ક્યાં જરૂર હતી? એના બદલામાં અમૃત આપવાની ક્યાં જરૂર હતી? એમને વાહે આવીને બેહી ગયા હોત તો હું એનો સંભળાત. માનો કે હવે અહીંયા તમે બધા કથા સાંભળવા બેઠા છો, તો ખાલી જે ખર્ચો કરવાના છે એટલાને સંભળાય કે બધાને સંભળાય? આવે અવાજ બધાને આવે છે? આમ ચેક કરો તો હું બોલું એ સંભળાય તમને? કે ખાલી કિશોરભાઈ ને નરસિંહભાઈ ને સંભળાય? હવે અહીં જે આવીને બેસી જાય એ બધા ન સંભળાય? કેમ લાગે? એમાં કઈ આપણે નોટ કાઢવાની જરૂર નહીં. તો સ્વર્ગના દેવતાઓ બે આવીને વાહે ગોઠવાઈ ગયા હોત તો એને સંભળાત. પણ દેવતાઓ છે એ કથા ન સાંભળી શકે. એનું કારણ કે એના મનમાં ગર્વ હતો, અહંકાર હતો, અભિમાન હતું કે અમારા અધ્યક્ષ સ્થાને કથા થવી જોઈએ, અમે પેલા બેહી મોર અમે બેહવા જોઈએ એમ. હવે ભગવાનની કથા ગમે ત્યાં બેહો સંભળાવી જોઈએ, બસ આટલું મહત્વનું છે. ગમે ત્યાં બેસીને સાંભળો, સંભળાય એ મહત્વનું છે. પણ દેવતાઓને અહંકાર હતો, અને જેના કારણે એ ભગવાનની કથા સાંભળી શકે. સુતજી બોલ્યા છે, હે સોનકજી, આ કથા પૂર્વે સનકાદિકે નારદ પાસેથી સાંભળી છે, અને નારદજી જેમણે બ્રહ્માજી પાસેથી સાંભળી છે. એટલે તરત સોનકજીએ કીધું, તો સુતજી, આ કથા સાંભળવા તો 7 દાડા એક જગ્યાએ રહેવું પડે ને. હવે નારદજી તો ગોદોહન માત્ર એક જગ્યાએ રહેતા નથી, તો એને કેવી રીતે કથા સાંભળી? અને એ સમયે સુતજી બોલ્યા છે કે ઋષિઓ, એની પાછળ એક ઘટના બની છે, અને જેના કારણે નારદજી સ્થિર થયા છે. એક દિવસ નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાં આવતા સનત કુમારોનો મેલાપ થયો. બંને સગા ભાઈઓ છે. સનત કુમારો પણ બ્રહ્માજીના સંતાન, નારદ પણ બ્રહ્માજીનું સંતાન. બંને ભાઈઓએ પરસ્પર વંદના કરી. પણ એ સમયે સનત કુમારોએ પૂછ્યું કે નારદજી, આપણે તો સાધુ છીએ, એટલે આપણા મુખ ઉપર ચિંતા ન હોય, માત્ર ચિંતન હોય. અને છતાંય જો સાધુ ચિંતિત દેખાય તો એનો અર્થ એ થાય કે જરૂર એને સમાજની કોઈ ચિંતા હશે, એને પોતાની ચિંતા નહીં હોય. માટે નારદજી બતાવો, તમે ચિંતિત છો, તમે કઈક વ્યથિત છો, તો જરૂર કોઈ સમાજ માટે વ્યથિત હશો, કોઈ અન્ય વ્યક્તિ માટે વ્યથિત હશો, તો જરા અમને બી બતાવો તો અમે એમાં સહભાગી થઈએ, અમે પણ અમારા સાધુ તરીકેનું કર્તવ્ય બજાવીએ. અને એ સમયે નારદજીએ કીધું, સાંભળો ભાઈઓ, હું પૃથ્વી પર ગયો હતો, અને પૃથ્વી પર અત્યારે કળિયુગ આવ્યો છે, અને એટલો ભયંકર કળિયુગ આવ્યો છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રિયણો લોભા દંપતિ નામ ચકલહનમ. એ સનત કુમારો, પૃથ્વી પર અત્યારે કળિયુગ આવ્યો છે, જેના કારણે એક એક ઘરમાં સ્ત્રીનું સામ્રાજ્ય થયું છે. તરુણી પ્રભુતા ગેહે, તમારું કાંઈ હાલતું જ નથી. ન્યાથી ઓર્ડર થાય એટલું થાય, તમારું હાલતું હોય તમારા ભાઈ સમજવા. બાકી ભાગવત એમ કહે છે કે કળિયુગ ની અંદર નારીનું સામ્રાજ્ય છે, એ જેટલું કે એટલું થાય છે. અને નારીનું પ્રભુત્વ વધ્યું, જેનું પરિણામ શું આવ્યું? સાળો સલાહકાર થયો. તમે શ્રીમતીજીને પૂછીને કરતા હો, તો શ્રીમતીજીને પોતાને ન હુજે ત્યારે શું કરે? એને ભાઈની સલાહ લે. એટલે સાળો સલાહકાર થયો છે, ઈ જેટલી સલાહ આપે એટલું ઘરમાં કામ થાય છે. અને આવી પરિસ્થિતિ થાય ત્યારે ઘરમાં શું થાય? બીજાની સલાહે તમારું ઘર જયારે ચાલે એ બહુ જાજાદી હાલે નહીં. તમારી બુદ્ધિનો પણ ઉપયોગ થવો જોઈએ. તો હે સનકાદિકો, એનું પરિણામ એ થયું છે કે નારીની મહત્તા વધી, એટલે માતા પિતા પોતાની દીકરીનો વિક્રય કરવા લાગ્યા.
એના બદલામાં દહેજ દેવા લાગ્યા કે મારી દીકરી આપું પણ આટલા રૂપિયા આપો તો. હજી બહુ બધા જગ્યાએ આ પ્રથા ચાલે છે કે 10 લાખ આપો તો જ તમારો છોકરો પૌણે. 10 લાખ પેલા દેવાના. કેટલા લ્યો? ઘણા બધા છોકરા મળે કે મેં કીધું કેમ? તો સ્વામી 10 લાખ નો વેત નથી થતો. મેં કીધું 2-3 વર્ષ મહેનત કર, મેળ આવી જાય ભલે 30 વર્ષ સુધી મહેનત કર, નકર આવી આવશે. 1 રૂપિયાનો મેળ કરવાની જરૂર નહીં. અહીંયા તમે તાર ગમે ત્યારે લાડવા મળશે વગર મહેનત કરે. અને જેનું પરિણામ એ આવ્યું છે કે કન્યાનો વિક્રય થયો અને જેના કારણે દંપતી નામ કલહાના એક ઘરમાં પુરુષ અને સ્ત્રી એનું દાંપત્ય જીવન સુખી નથી, અનેક ઝઘડાઓથી ઘેરાયેલું છે. અને એ તો હકીકત છે કે તમે તમારી સ્ત્રીને પૈસા આપીને પરણાવીને લાવ્યા હો અને જરાક આગી પાછી થાય તમે કયો ને હખણી રે 10 લાખ આપ્યા, મફત ન થાવી કઈ, તરત ન કયો. હવે આપણે કોક ને જરીક ભાડું આપ્યું હોય તોય કે ભાઈ ભાડું આપ્યું ભાઈ હરખું કામ કર. હવે એમાં તમે 10 ચૂક્યા હોય તો એના કારણે અનેક ઝઘડાઓ છે. એટલું જ નહીં, એ સનત કુમારો હું જયારે આ બધા જ દ્રશ્યો જોતા જોતા યમુના નદીના કિનારે ગયો તો ત્યાં મેં એક મહાન આશ્ચર્ય જોયું. સૃષ્ટિનો ક્રમ એવો છે કે માતા પિતા વૃદ્ધ હોય તો સંતાનો યુવાન હોય. પણ હે સનત કુમારો, મેં દ્રશ્ય જોયું કે એક વૃદ્ધ પુત્રો એની માતા, એક યુવાન માતા વૃદ્ધ પુત્રોને પોતાના ખોળામાં લઈ અને રડી રહી છે. હું નજીક ગયો અને એ સમય પહેલી સ્ત્રી બોલી છે, ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મ ચિંતા મપી નાશય. એ સાધુ મહારાજ એક ક્ષણ ઉભા રહ્યો, મારી ચિંતાનો નાશ કરો. મેં પૂછ્યું, કરે દેવી આપ કોણ? એને રજૂઆત કરી છે, હે નારદજી મારું નામ ભક્તિ છે અને આ બંને વૃદ્ધો એ મારા પુત્રો છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય છે. નારદજીને આશ્ચર્ય થયું. નારદજીએ કીધું, પણ દેવી આ વાત કેમ ગળે ઉતરે કે તમે જુવાન અને તમારા દીકરા ગઢા? અને એ સમય ભક્તિ દેવી બોલ્યા છે, હે નારદજી ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં પણ મને થોડું સ્થાન મળ્યું, પણ ગુર્જર પ્રાંતમાં આવતા અમે 3 જણા વૃદ્ધ થઈ ગયા. ગુર્જર એટલે ઘણા લોકો આનો અર્થ ગુજરાત કરે છે, પણ ગુજરાત નહીં. કારણ કે ગુજરાતમાં તમે જાઓ તો ખૂબ ભક્તિ છે. ગુજરાતની અંદર તમે જાશો તો કોઈ ગામ એવું જોવા નહીં મળે કે એક ગામમાં 3-4 મંદિરો ન હોય. પહેલેથી પરંપરાથી. તો ગુર્જરનો અર્થ અહીંયા ગુજરાત નથી. ગુર્જરનો અર્થ આજે રાજસ્થાનની બાજુમાં ગુર્જર પ્રદેશ છે, ખબર છે? એનું ભયંકર આંદોલનો આજે પણ ત્યાં ધર્મ નિયમ નામે કોઈ વસ્તુ આજે પણ નથી. જે ગુર્જર પ્રાંત, જે ગુર્જરોનું આંદોલન ઘણીવાર છાપાઓમાં બધે આવતું હોય છે, એ ગુર્જર પ્રાંત જ્યાં ભક્તિ દેવી ગયા અને ભક્તિ દેવી પુત્રો સહી વૃદ્ધ થયા. પણ હે નારદજી, એ સ્થાનનો ત્યાગ કરી અને હું જ્યારે વૃંદાવનમાં આવી તો અહીંયા આવતા હું યુવાન થઈ ગઈ, પણ મારા પુત્રો હજી વૃદ્ધાવસ્થામાં છે. એટલે હે નારદજી આપ કંઈક કરો કે જેના કારણે મારા પુત્રો ફરી યુવાન થાય, બેઠા થાય. નારદજી કીધું કે દેવી આ વૃંદાવન ને ધન્ય છે કે જેના કારણે તમે યુવાન થયા. કારણ કે વૃંદાવન એ ભક્તિ પ્રધાન દેશ છે, ત્યાં ભક્તિના બહુ ગ્રાહકો છે, પણ અહીંયા જ્ઞાન વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી. ભક્તિ દેવી કહે છે, પણ મહારાજ મને નહીં સમજાતું આનું કારણ શું, મારા પુત્રો શા માટે વૃદ્ધ છે? અને એ સમય નારદજી બોલ્યા, દેવી આનું કારણ કળિયુગ છે. કળિયુગ આવ્યો છે અને એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ બધા વસ્તુના ગ્રાહકો છૂટ્યા છે. ભક્તિ દેવી કહે છે તો કળિયુગના કારણે જો મારી આ દશા થઈ હોય તો નારદજી મેં એવું સાંભળ્યું છે કે આ કળિયુગ પરીક્ષિત રાજાની સામે આવ્યો તો પરીક્ષિત રાજાએ જીવ તો હું કામ રાખ્યો? મારી નાખ્યો હતો. જેમ આજે હું હેરાન થઈશ તો કાલે બીજા હેરાન થશે. નારદજી બોલ્યા છે કે દેવી આપની વાત સાચી છે. પરીક્ષિત રાજા પણ કળિયુગને મારવા તૈયાર થયા, પણ એ સમયે કળિયુગ એવું કીધેલું કે મહારાજ મને મારશો નહીં, મને જો મારશો તો મારી સાથે મારો સદગુણ નાશ પામશે. શું સદગુણ? તો યત ફલમ
નાસ્તિ તપસા ન યોગેન સમાધિના યત્ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલં લભતે સમ્યક ફલો કેશવ કીર્તનાत् તત્ફલં લભતે સમ્યક કલો કેશવ કીર્તનાत् કલો કેશવ કીર્તનાत् કલો કેશવ કીર્તનાत् એ ભક્તિ દેવી એ સમયે કળિયુગે પરીક્ષિત રાજાને કીધું કે મહારાજ સતયુગમાં સાધના કરવાથી એટલે કે તપ કરવાથી જે ભગવાન ન મળે, દ્વાપર યુગની અંદર યોગ દ્વારા જે ભગવાન ન મળે, ત્રેતા યુગમાં સમાધિ દ્વારા જે ભગવાન ન મળે, ઈ ભગવાન મારા યુગમાં કલો કેશવ કીર્તના માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. અને એ પણ માત્ર 100 વર્ષની આયુષ્યમાં. બાકીના યુગોમાં કેટલી મોટી આયુષ છતાં ભગવાન ન મળે, જે મારા યુગમાં થોડી આયુષ્યમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ ગુણ જોઈ અનેક કળિયુગને પરીક્ષિત રાજાએ જીવિત છોડ્યો છે. પણ હે દેવી, આપ ચિંતા ન કરો, આપ તો સ્વયં ભક્તિ છો, ભગવાનને અતિ પ્રિય છો, માટે આપનું કાર્ય હું જરૂર કરીશ. એ સનત કુમારો એ સમયે આ પ્રમાણે ભક્તિ દેવીને કહી અને એ સમયે જ્ઞાન અને વૈરાગ્યની બાજુમાં બેસી અને હું વેદની રૂચાનું ગાન કરવા લાગ્યો. વેદની રૂચાનું જ્યારે ગાન થયું તો એ જ સમયે જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડી બંને બેઠા થયા છે. આળસ મરડીને બંને જ્યારે બેઠા થયા, મને આનંદ થયો, ભક્તિ દેવીને પણ આનંદ થયો કે મારું કાર્ય ફળીભૂત થયું છે. અને એ જ સમયે પણ મને એમ થયું કે હવે કાર્ય પૂર્ણ થયું છે, માટે હવે મેં જ્યાં વેદનું ગાન બંધ કર્યું, વેદનું ગાન બંધ કરતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ પાછા ઢળી ગયા છે. હવે જ્યાં સુધી નારદજી વેદનું ગાન કરે ત્યાં સુધી પેલા બંને બેઠા થાય, નારદજી બોલવાનું બંધ કરે એટલે પાછા હોઈ જાય. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે પૂછલેલ ઢોર હોય એને જ્યાં સુધી તમે પકડી રાખો ત્યાં સુધી ઊભું રહે, મૂકી દો એટલે ધબધરાનું પડી જાય. આ જયારે સ્થિતિ થઈ, નારદજી મૂંઝાણા, હવે શું કરવું? આપણા જ્ઞાન વૈરાગ્યનું પણ એવું જ છે. શાસ્ત્રોએ બતાવ્યું કે જીવાત્મા 3 જગ્યાએ વૈરાગ્ય થાય: ભોજનાંતે, સ્મશાનાંતે તથા ચ હરિમંડપે. સૌથી પેલો વૈરાગ્ય જેને ભોજનાંતે કહેવાય, ખાધા પછી વૈરાગ થાય, પેલા નહીં. એમાંય મોસાળ ને મા પીરસણી એવી કહેવત છે આપણી. મોસાળ હોય, મા પીરસણી હોય, એમાં તમારી મનગમતી વાનગી હોય અને પછી બધા ભાવથી દોડી દોડીને વાડીકો ભરી દે. બહુ રહ ભાવતો હોય અને ખબર જ હોય કે જમાઈ રાજાને રહ બહુ વાલો છે, અને પછી દોડી દોડીને મોટો જબર વાડીકો ભરી દે. 1 ભરી દે, 2 ભરી દે, 3 ભરી દે, પણ કેટલીક સુધી હાલે. તમે ના પાડો ને તો પરાણે ભરી દે. પછી ઈનો ઈ રહ કોડવા દોડે કે ન દોડે? તમારે આવી અનુભૂતિ થઈ હોય તો ખબર હશે. અમારે તો આવું રોજ થાય. એટલે એ સમય એમ કહેવાય કે લિમિટ સુધી આવે ત્યાં સુધી વાંધો ન આવે, પણ વધારે આવે એટલે પછી ગમે એવી પ્રિય વસ્તુ હોય છતાંય આપણને વાલી ન લાગે, કરડવા દોડે. અને એ સમય પછી કદાચ માનો પછી ભી મારીને પૂરું કરવું પડે અને તમે કરો તો પછી પરિસ્થિતિ એ થાય તમે હલી ન શકો, પેટ તોડા થાય, અને પછી નો ઊંઘ આવે, નો ક્યાંય ગમે, એટલી બેચેની થાય. ત્યારે મનમાં એમ થાય કે આટલું કોઈ દી ન ખાવું. ગમે એવો આગ્રહ કરે ને તો પહેલેથી સજાગ રહેવું, હવે ખાવો જ નહીં, રહ તો અડવો જ નહીં. આવો વૈરાગ થઈ જાય. પણ એ વૈરાગ રહે ક્યાં સુધી? હાંજ ન પડે ત્યાં સુધી. હાંજ થાય એટલે તરત પાછા ગોઠવાઈ જાય, હાલો બનાવો, લ્યો ભૂખ લાગી. ભોજનાંતે તથા સ્મશાનાંતે, સ્મશાનની અંદર જયારે જઈએ અને એ સમય પણ એમ કહેવાય કે ક્ષણ માણસને વૈરાગ થાય. પોતાના જ સ્નેહીને જેની સાથે રેમા હોય, ભમાય હોય, આનંદ કર્યો હોય, એ વ્યક્તિને એના શરીરને ચિતામાં ભડભડ બળતો જોવે ત્યારે માણસને ક્ષણિક વૈરાગ્ય થાય. ઓહો, આ દેહને આમ પાળી દેવાનો,
અને એ પાછા બાળે કોણ? તમે જુઓ તો ખરા પ્રથા કેવી. નકર ખરેખર નિયમ કેવો હોવો જોઈએ ખબર? એનો સૌથી મોટો જે દુશ્મન હોય ને ઈ અગ્નિદાહ દેવો જોઈએ, કે જેથી કરીને એને બિચારાને એટલી તો નિરાશ થાય કે આખી જિંદગી તું પૂરું ન કર્યો, છેલ્લે છેલ્લે બાળ્યો ને એને આનંદ ન થાય. પણ પ્રથા ઊંધી કરી કે સૌથી નિકટમાં નિકટ જે હોય ઈ એને અગ્નિદાહ. એ બતાવે કે જેના માટે તમે મહેનત કરી, જેના માટે ભેગું કર્યું, રાત દાડો એક કર્યા, ઈ તમારા જ તમને જો બાળી દેવાના હોય તો આ બધું કોના માટે કરવાનું? પણ આ વૈરાગ્ય ક્ષણિક રે, જેવું પૂરું થાય સ્નાન કરે એટલે ધોવાઈ જાય, વધો ઘેટો ઘેરે આવીને શ્રીમતીજી ચા પાય એટલે થોડો ઘણો ખૂણે ખાસ કઈ કઈક વધુ હોય બાષ્પી ભવન થઈ જાય ને પછી હગાબે ભાઈઓ ફૂટલી થાળી હાટું બાંધે કે તારા ભાગમાં વધારે મારા ભાગમાં ઓછું ઝઘડે. ત્યાર પછી ત્રીજો વૈરાગ્ય આવે ભગવાનની કથામાં. કથામાં જયારે બહુ વૈરાગ્યની વાત આવે ને ત્યારે ક્ષણિક આપણને એમ થાય હવેથી આપણે આમ જ કરવું છો. પણ એ કેટલી સુધી? મંડપ નો છોડો ત્યાં સુધી ઉભા થાય એટલે આપણે ખંખેરીને જ ઉભા થાય, બધું આઈને ભલે પડ્યું. ઉતારે જાય એટલે પાછા હતા ને એ થઈ જાય. પણ અહીંયા તો ગમે ત્યાં જાવ તો અહીંયા તો તીર્થક્ષેત્ર છે, અહીંયા તો બધે જળવાશે. ઘરે ગયા પછી નહીં જળવાય, પણ આ તો તીર્થક્ષેત્ર છે. મહાત્માથી જો આવ્યા હશો તો ચોક્કસ જ્યાં જાશો ત્યાં આ તીર્થક્ષેત્રમાં મહિમા રહેશે. અને ત્યાર પછી આ પ્રમાણે માણસને વૈરાગ્ય થાય. નારદજીએ અનેક રીતે ઉપાયો કર્યા પણ જ્ઞાન વૈરાગ્ય બેઠા ન થયા. નારદજી ચિંતિત થયા અને સમય આકાશવાણી થઈ. આકાશવાણી કીધું છે કે નારદ સત્કર્મ કરો. તો નારદ મૂંઝાણા, શું સત્કર્મ કરવું? અનેક ઋષિઓની પાસે જઈ અને નારદજી પૂછવા લાગ્યા છે હું શું સત્કર્મ કરું કે જેના દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થાય. બધા અલગ અલગ રસ્તો બતાવે. કોઈ